ઓગસ્ટમાં અલનીનોની અસર થવાની શક્યતા છે, પણ ઓગસ્ટમાં જે હિન્દ મહાસાગરનું હવામાન સાનુકૂળ રહેતા કંઈક વરસાદ થવાની શક્યતા રહે છે. એટલે ત્યાંની અસર સપ્ટેમ્બર, ઓક્ટોબર અને નવેમ્બરમાં થવાની શક્યતા રહે. એટલે અલનીનોની અસરની ધાસ્તી વચ્ચે ક્યાંક 86% વરસાદ, ક્યાંક 88% વરસાદ, તો ક્યાંક 90%, ક્યાંક 92%, અને સમુદ્રના સાગરકાંઠાના ભાગોમાં તો સામાન્ય વરસાદ થવાની પણ શક્યતા રહે છે. ખાસ કરીને પશ્ચિમ ભારતમાં ભારે વરસાદ થવાની શક્યતા રહે છે. એટલે વરસાદ જે છે એ વચમાં બ્રેક આવે ત્યારે ખેડૂત ભાઈઓ પિયત વ્યવસ્થાપન કરવું સારું રહે. પરંતુ એકંદરે ચોમાસું કંઈક અંશે બાદ કરતાં ચોમાસાને મધ્ય ભાગ બાદ કરતાં અને અંત ભાગ બાદ કરતાં ચોમાસું સારું રહેવાની શક્યતા રહે છે. જી કાકા, તમે કીધું ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં વધારે અસર રહે, એટલે શું ઓગસ્ટ અને સપ્ટેમ્બર દરમિયાન ધાર્યા કરતાં વરસાદ ઓછો પડશે, વરસાદ નહીં પડે, કે રેગ્યુલર પડશે વરસાદ? રેગ્યુલર વરસાદની શક્યતા નથી, કારણ કે અલનીનો ઉભરાઈ આવ્યો છે. અલનીનો આવે ત્યારે જળવાયુ ગરમ થાય અને ટ્રેડ પવનો આવે નહીં. એટલે વેપાર વાયુના ઉણપના કારણે લગભગ ઇન્ડિયન ઓશન ડાયપોલ સાનુકૂળતા હોવાના કારણે વરસાદ થશે, પણ જે વરસાદ લાનીનો થઈ શકે તો ના થાય, એટલે વરસાદનું પ્રમાણ વધઘટ રહેવાનું, ઓછો રહેવાની શક્યતા રહેશે.